રેલવે પોલીસ સ્ટેશનના ગુનાના કામે ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન રિકવર કરી આરોપીને પકડી પાડી અનડિટેક્ટ રહેલ ગુનો ડિટેક્ટ કરતી સુરત રેલવે પોલીસ જીઆરપી ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિત રાઠોડ સાહેબ રેલવે ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ વડોદરા નાઓ રેલવે ટ્રેનોમાં ચોરીના ગુનાઓ ન બને અને બનેલ ચોરીઓના વર્ષોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ ફરીથી ન બને તે અંગે જરૂરી તકેદારી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ છે. અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એચ. ગોર સાહેબ સુરત વિભાગ સુરત નાઓની સૂચના તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ડી. વ્યાસ સાહેબ સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તારીખ 4/10/2025 ના રોજ વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ મધીબેન બબસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવાભાઈ તળસાજી નાઓએ સદર ગુનાના કામનો મોબાઈલ ફોન સીઆર પોર્ટલમાં એક્ટિવ થઈ જતા ટેકનિકલ એનાલિસિસ કરી સદર મોબાઈલ ફોન વપરાશ કરનારા નંબરના એસટીઆરના આધારે તેનું નામ સરનામું મેળવી તેના જણાવેલ સરનામે જઈ તપાસ કરતા હાજર મળી આવતા તેનું નામ સુનિલભાઈ રાજેશભાઈ જાતે વાઘરી ઉંમર વર્ષ 29 ધંધો મજૂરી રહે હાલ અમરોલી આવાસ શ્રીરામ ચોકડી જોગણી માતાના મંદિર પાસે અમરોલી સુરત મૂળ રહે ગામ વાઘરીવાસ કસ્બા મહેસાણાવાળા પાસેથી વિવો કંપનીનો Y300 મોબાઈલ મોડલનો બ્લુ કલરનો મોબાઈલ ફોન જેની કિંમત ₹28,900 ની મત્તાનો પંચનામા વિગતે કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) મુજબનો અનડિટેક્ટ રહેલ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.